મૂળમ અધ શાખમ અસ્વસ્થમ પ્રાવુરવ્યમ છંદાસી યસ્ય પર્ણાનિ યસ્તમ વેદેત વેદવિ. ભગવાન બોલ્યા જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઊર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંગડાઓ છે, એવા આ સંસાર અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. અજાસ્યોદ્વમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણા પ્રવૃદ્ધા વિષયા પ્રવાલા અધસ્વમૂલા ન્યનુસંતતાની કર્માનુબંધે નિવનોત્ય લોકે. એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કુપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિરૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. તથો લભ્યતે નાંતો ન ચાર્દે ન ચ સાંપ્રતિષ્ઠા અસ્વસ્થમેનં સુવિરોઢમૂલં આસામ શસ્ત્રેણ દઢેન ચિત્વા. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી. કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને પરિમાર્ગિતાયામ યસ્મિન ગતાના નિવર્તાન્તિ ભૂય તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તે પ્રસૃતા પુરાણી. એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેટે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. માનમોહા જિત સંગ દોષા આધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વવિમુક્તા સુખ દુઃખ સંગને ગચ્છન્ત્ય મૂઢા પદમવ્યયમ તત. 15મો અધ્યાય અને 5મો શ્લોક આવ્યો છે. 229 પાન. એમાં ફેરવો. એ પછી એ પરમ જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આ શક્તિ રૂપી દોષને જીતી લીધો છે,
જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખ રૂપી દ્રઢોથી છૂટેલા જ્ઞાનીજનોએ દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનોએ અવિનાશી પરમ પદને પામે છે. ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકો યદગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં નથી આવતા એ સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમાં કે ન અગ્નિ. એ જ મારું પરમ ધામ છે. મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનઃ પ્રકૃતિ સાનિકા સતી. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુતક્રામતેશ્વર ગૃહીત્વૈતાનિ સંયાતે વાયોર્ગંધાનિ વાસયાત. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસે. સેવતે. આ જીવાત્મા સત્ર ચક્ષુ ત્વચા રસના ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. ઉત્ક્રામંતં સ્થિતં વાપી વંજાનં વા ગુણાન્વિતં વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યતન્તો યોગિનશ્ચૈनं પશ્યન્ત્યાત્માન્યવસ્થિતં યતન્તો વ્યાકૃતાત્માનો નૈनं પશ્યન્ત્યચેતસઃ. બોલો. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. યદા નિત્યં ગतं તેજો જગદ્ભાસયતે અખિલં યચ્ચંદ્રમસી યજ્ઞો તતેજો વિદ્ધિ મામકં. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉડાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એને તું મારું તેજ જાણ. ગામાવેશ્ય ચ ભૂતાનિ ધારયામ્યામોજસા ઉષ્ણામિ ચૌષધે સર્વા સોમો ભૂત્વા રસાત્મક. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ
પ્રાણાપાન સમાયુક્તા પચામ્ય અન્નમ ચતુર્વિધમ. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાય વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. સર્વાસ્ય દેહં રજસાન્નિવિષ્ટો મતઃ સ્મૃતિરજ્ઞાનમમોહં ચ વેદેષુ સર્વૈરવેવ વૈદ્યો વેદાંતકૃદ્વેદવિદેવ. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતના કરતા વેદાંતનો કરતા અને વેદોને જાણનાર પણ હું જ છું. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. બોલો. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. ઉત્તમા પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાયત યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યૈશ્વર. આ બેવથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. યસ્માત્તક્ષરમતે તોહં અક્ષરાદપી ચોતમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. યો મામેવ સમૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વાદ્વિજ ભજતે માં સર્વભાવેન ભારત. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મોજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. ઇતિ પ્રિયતમં શાસ્ત્રં ઇદં મુક્તં મયા નત એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાનસ્ય કૃતકૃત્યશ્ચ ભારત. હે નિષ્પાપ અર્જુન, આમાં ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. રાખી દો.